નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આવતીકાલે વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને 1 ડિસેમ્બરથી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા મહત્વનું ન્યૂઝ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પગાર વધારાને લઈ અને કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે છે, જેમાં પગારમાં બમ્પર વધારો સાથે DA/HRA પણ વધારો થશે તેવું આ રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્રમાં જાહેર કરવામાં આવી છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ભારતની કઈ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે 1 ડિસેમ્બરથી પગાર વધારાને લઈ અને મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ તેમજ આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓના પરિપત્રો તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો પગાર વધારાની વાત કરીએ તો 1 ડિસેમ્બરથી કર્મચારીઓ માટે વધારો પગારમાં થશે અને પગારમાં બમ્પર વધારો સાથે DA/HRA અને અન્ય ભથ્થાઓ પણ વધશે. તમને ડિસેમ્બર મહિનામાં મળેલા પગારમાં ઉમેરવામાં આવતા ભથ્થામાં નવા વધારાનો લાભ મળશે. આમાં DA/HRA બંનેની રકમમાં વધારાના કારણે રાજ્ય સરકારના કર્મચારીઓને વધેલો પગાર 1 ડિસેમ્બરથી મળશે. વાત કરી રાજસ્થાન સરકારની તો રાજસ્થાનના કર્મચારીઓને 1 ડિસેમ્બરથી છૂટા કરવામાં આવશે. 1 ડિસેમ્બરથી રાજ્યના કર્મચારીઓના બેંક ખાતામાં આવનાર પગારમાં બમ્પર વધારો થવા જઈ રહ્યો છે. આ વખતે 1 ડિસેમ્બરે મળનારા પગારમાં 3% વધારો ઉમેરવામાં આવશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી જ હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. મતલબ એ છે કે એકંદરે 1 ડિસેમ્બરે મળેલો પગાર ખૂબ જ સારો આ કર્મચારીઓના હિતમાં રહેશે. DAમાં 3% વધારાનો કરવામાં આવ્યો છે અને તે વધીને હવે 53% થઈ જશે. ગયા મહિને 24 ઓક્ટોબરે રાજસ્થાન સરકાર દ્વારા કેન્દ્ર સરકારની તર્જ પર એટલે કે કેન્દ્ર સરકારના સમકક્ષ રાજ્ય સરકારના કર્મચારીઓના DAમાં અને DRમાં 3%નો વધારો જાહેર કર્યો હતો. રાજ્યમાં અગાઉ રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સને 50%ના ધોરણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપવામાં આવતું હતું. 3%ના વધારા સાથે હવે DA/DR વધીને 53% થઈ ગયું છે અને આ DA 1 જુલાઈ 2024થી આપવામાં આવશે, જેના નાણાં વિભાગે જેમાં આદેશ જારી કર્યો છે કે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના જે 4 મહિનાના DA PFમાં જમા કરવામાં આવશે. તે જ સમયે નવેમ્બર મહિનાથી પગારમાં 3% DAની રકમ આપવામાં આવશે. નવેમ્બર મહિનાનો પગાર તમામ કર્મચારી જે છે તેને 1 ડિસેમ્બરે મળશે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ કે જેઓ વિવિધ વિભાગો અને પેન્શન બોર્ડ્સમાં વગેરેમાં નોકરી કરે છે તેમના માટે આ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે. HRA 10%, 20% ડિસેમ્બરમાં લાભ મળશે. તો ગયા મહિને સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRAમાં પણ વધારો કર્યો હતો. નાણાં વિભાગના નિયમો અનુસાર જો મોંઘવારી ભથ્થું 50%થી વધુ હોય ત્યારે HRA વધારવામાં આવે છે. હવે શહેરોની શ્રેણી અનુસાર નવા વધારા પછી HRA અનુક્રમે X, Y અને Z કેટેગરીમાં 10%, 20% અને 30% કરવામાં આવી છે. નાણાં વિભાગે 30 ઓક્ટોબરે આ અંગે આદેશ જારી કર્યો હતો. આ વધેલું HRA 1 નવેમ્બર 2024થી લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં મળેલા પગારમાં HRA ઉમેરીને 1 ડિસેમ્બરના પગાર સાથે આપવામાં આવશે. આ રીતે તમને ડિસેમ્બર મહિનામાં ઉમેરવામાં પગારમાં આવતા ભથ્થામાં નવો વધારાનો લાભ મળશે. આમાં DA અને HRA બંને રકમમાં વધારાના કારણે રાજ્ય સરકારના કર્મચારીઓને વધારાનો પગાર 1 ડિસેમ્બરથી મળશે. આમ રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓ હાલમાં કાર્યરત છે તેમના પગારમાં 1 ડિસેમ્બરથી બમ્પર વધારો જોવા મળશે, કારણ કે HRA X, Y, Z કેટેગરી પ્રમાણે કેન્દ્ર સરકારના ધોરણે X કેટેગરીમાં 10%, Y કેટેગરીમાં 20% અને Z કેટેગરીમાં 30% પ્રમાણે આગામી સમયમાં 1 ડિસેમ્બરથી મળતું થઈ જશે. આમ રાજ્ય સરકારના કર્મચારીઓને હવે બલ્લે થઈ ગઈ છે અને તમામ કર્મચારીઓના પગાર 1 ડિસેમ્બરથી વધીને મળશે. અને રાજ્ય સરકારો પણ આવા નિયમો લઈ અને કર્મચારીઓને હિતમાં મિત્રો આવા મહત્વાકાંક્ષી નિર્ણયો લે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.